પેલું અત્યારે આજે તમારા અમુક પડીકા વાળા ને વેફર્સ ને આને તેને નાના બાળકો એ ખાવા માંડે તરત 1 આપો, 2 આપો, 4 આપો, 5 આપો તો એનું પેટ ન ભરાય, મન ન ભરાય. બે વસ્તુ છે એની અંદર. એક તો એનો સ્વાદ એવો સરસ હોય કે એ બાળક એને ખાધા જ કરે, અને બીજું એ લોકો એવા કેમિકલ નાખે. આપણા મગજમાં એક પાર્ટ એવો છે એને હાઇપોથેલામસ કહેવાય. એ હાઇપોથેલામસ એ આપણને તૃપ્તિનો અહેસાસ કરાવે, સંતોષ. સમજો કે તમે જમવા બેઠા અને 20-25 મિનિટ સુધી તમે સળંગ જમ્યા, પછી તરત જ ઓળકાર આવશે, પછી તરત મનમાં એમ થશે કે બસ હવે નથી ખાવું, હવે ભરાઈ ગયું. પણ આ જે વસ્તુ બને છે આ કેમિકલ પ્રોસેસથી, એમાં એવું કેમિકલ નાખે કે હાઇપોથેલામસ એમાં શાંત થઈ જાય, એક્ટિવ ન રહે, એને ઇનએફેક્ટિવ કરી દે. એટલે શું થશે કે ગમે એટલું ખાય ને તો પેલો એને સંકેત જ નહીં આપે કે બસ હવે નહીં ખાવ, સંતોષનો અનુભવ નહીં. તમે ખાધે જ રાખો, ખાધે જ રાખો. એટલે એને તો વેચાય છે, એને વેચાવા સાથે મતલબ છે. અને આપણું અહીંયા શરીર વધતું જાય. તમે જુઓ નાના બાળકોમાં અત્યારે ઓબેસિટી એટલી બધી વધી ગઈ, કેટલા ઝાડા દેખાય. એનું કારણ શું? આપણને એમ છે કે મારો દીકરો બહુ હેલ્ધી છે. એ હેલ્ધી નથી, આની ચરબી વધી ગઈ છે, એનામાં તાકાત જ નહીં. એને સહેજ દોડાવો તો હાંફી જશે. અત્યારના બાળકોને અમે સહેજ દોડાવીએ તો હાંફી જાય. કેમ? કારણ કે શરીરમાં તાકાત જ નથી.